આજે હું તમારી જોડે કાચા બટેકાની ફરાળી રેસીપી લઈને આવી છું। એકદમ નવી રેસીપી છે અને એકદમ સહેલી રેસીપી પણ છે। આને તમે અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રીઝરમાં। એકદમ સહેલી રીતે અગર તમે પહેલા દિવસે બનાવશો તો તમે 9 દિવસ સુધી આને ફ્રીઝરમાં સ્ટોર કરીને અને પછી તમે એને ફ્રાય કરીને પણ ખાઈ શકો છો। ચલો જઈએ આપણે રેસીપી તરફ। અડધી વાટકી જેટલું મેં અહીંયા મોરૈયો લીધો છે। એને આપણે પહેલાં સરસ રીતે સાફ કરી દેવાનું અને કાપડથી લૂસી દેવાનું, જેથી માટી કે જે બી પાવડરનો ફોર્મ હોય એ બધું આમાંથી નીકળી જાય। હવે આપણે આને એક મિક્સર જારમાં લઈ લઈશું અને હવે આપણે એને થોડું ક્રશ કરી લેવાનું। થોડું ક્રશ કરીએ એટલે આવું પાવડર ફોર્મ જેવું થઈ જશે। હવે આપણે આમાં અડધી વાટકી જેટલું રાજગરાનો લોટ નાખવાનો છે, જે એકદમ ઝીણો લોટ આવે છે એનો જ ઉપયોગ મેં આમાં કર્યો છે। હવે ફરીથી એકવાર આપણે એને ક્રશ કરી લઈશું અને બે પાવડર સરસ રીતે મિક્સ બી થઈ જશે અને એકદમ પાવડર ફોર્મમાં પણ આવી જાય। કંઈક આવી રીતે આપણે આ લોટને રેડી કરી દેવાનું છે। હવે 4 મીડિયમ સાઇઝના બટેકા લેવાના અને એને સરસ રીતે આપણે છોલી દઈશું। આ બટેકા મેં કાચા લીધા છે। એને આપણે એકદમ જે છીણવાનું આવે છે એનાથી આપણે એને કદુકસ કરી દેવાનું છે। એકદમ ઝીણું કદુકસ કરવાનું છે, આપણે બહુ જાડું કદુકસ નથી કરવાનું। એટલે એકદમ છીણીનો ઉપયોગ આપણે આમાં કરીશું। બસ આવી જ રીતે આપણે બધા બટેકાને છીણીને રેડી કરી દેવાનું છે। કંઈક આવી રીતે તમે જોઈ શકો છો બટેકા કેટલા ઝીણા અને સરસ છીણાઈને રેડી થઈ ગયા છે। 4 થી 5 પાણીથી આપણે સરસ રીતે વોશ કરીને પલાળીને સાઈડમાં મૂકી દેવાનું। મેં અહીંયા 2 લીલા મરચાં લીધા છે, થોડું આદું કદુકસ કરેલું લીધું છે, લાલ મરચાંને કદુકસ કરીને લીધું છે અને કઢી પત્તાને એકદમ ઝીણું સમારીને લીધું છે। હવે એક નોનસ્ટિક કઢાઈમાં 2 થી 3 ચમચા જેટલું તેલ નાખવાનું, એમાં લીલા મરચાં નાખવાના, આદું નાખવાનું અને લાલ મરચાં એકદમ ઝીણા સમારીને આપણે આમાં નાખવાના અને આ ફેરી ગેસની ફ્લેમ એકદમ આપણે લો રાખવાની, જેથી મરચાં આપણા દાજે નહીં અને એને સરસ રીતે હવે આપણે શેકી લેવાનું। આવી રીતે આપણે મિક્સ કરીને શેકવાનું, જેથી એ સરસ રીતે શેકાઈ પણ જાય। એક સરસ ફ્લેવર આ મસાલામાં આવે એવી રીતે આપણે કરવાનું છે, એટલે આપણે ગેસની ફ્લેમ આ ફેરી એકદમ ઓછી રાખવાની। જ્યારે થોડું શેકાઈ જાય પછી આપણે કઢી પત્તાને પણ એકદમ ઝીણું સમારીને એમાં નાખવાનું, જેથી કઢી પત્તાનો ટેસ્ટ આમાં બહુ જ મસ્ત આવશે અને એની સુગંધ પણ મસ્ત આવે। એટલે આવી જ રીતે આપણે કઢી પત્તાને આમાં નાખીશું। જ્યારે બધું શેકાઈ જાય પછી આપણે આમાં તલ એડ કરવાના છે। એકદમ નાની ચમચી મેં આમાં 3 ચમચી જેટલું મેં આમાં સફેદ તલ એડ કર્યા છે। જો તમારી જોડે કાળા તલ હોય તો પણ તમે આમાં નાખી શકો છો, પણ મારી જોડે સફેદ તલ હતા એટલે મેં સફેદ તલનો ઉપયોગ કર્યો છે। હવે જ્યારે તલ પણ સરસ રીતે શેકાઈ જાય પછી આપણે આમાં પાણી નાખવાનું છે। મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે। હવે આપણે આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। આ બધા મસાલા શેકીએ ત્યારે એનો બહુ સરસ ટેસ્ટ અને બહુ સરસ ફ્લેવર આમાં આવે અને સુગંધ પણ બહુ જ મસ્ત આવે। એટલે આપણે થોડું તેલમાં આ બધું મસાલાને જરૂરથી શેકવાનું। હવે આપણે બધાને મિક્સ કરીને એને સરસ રીતે મીડિયમ ફ્લેમ ઉપર એને ઉકાળીશું। 2 થી 3 મિનિટ માટે આપણે પહેલાં એને એમને ઉકળવા દેવાનું। જ્યારે સરસ રીતે આવી રીતે બોઇલ થવા માંડે પછી જે બટેકાની છીણ આપણે કઢીને મૂકી હતી એને પાણીમાંથી કાઢીને આમાં નાખવાની। પાણી સાથે આમાં નથી નાખવાની, પાણીમાંથી કાઢીને જ નાખવાની છે। હવે 5 મિનિટ માટે આપણે એને સરસ રીતે બોઇલ થવા દઈશું। 5 થી 6 મિનિટ માટે સરસ રીતે બોઇલ થશે એટલે એકદમ બટેકા સરસ રીતે થઈ જશે। એટલે આપણે 5 મિનિટ સુધી એને સરસ રીતે મીડિયમ ફ્લેમ ઉપર બોઇલ થવા દેવાનું। જ્યારે 5 થી 6 મિનિટ થઈ જાય પછી જે આપણે લોટ રેડી કર્યો હતો એ લોટને આની અંદર મિક્સ કરી દેવાનું। જો અગર તમારી જોડે મોરૈયો કે રાજગરાનો લોટ ના હોય તો તમે સિંગોડાનો લોટનો પણ ઉપયોગ આમાં કરી શકો છો। હવે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું। અગર તમે સિંગોડાનો લોટ લો તો 1 આખી વાટકી જેટલું લોટ તમે આમાં નાખી શકો છો। બસ આવી જ રીતે બધી રીતે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। જો સહેજ પણ ગાંઠા આમાં ના રહે એવી રીતે મિક્સ કરવાનું છે, કારણ કે જ્યારે આપણે લોટ પાણીમાં નાખીએ ત્યારે ગાંઠા થવા માંડે, એટલે આપણે
સરસ રીતે મિક્સ કરવાનું છે અને પાણી સુકાય ત્યાં સુધી આપણે આવી રીતે મિક્સ કરતા રહેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલું ઘટ અને કેટલું સરસ મિક્સર બનીને રેડી થઈ ગયું છે. જ્યારે લોટ આવી રીતે છૂટું થવા માંડે એટલે સમજી જવાનું કે આપણો જે આ લોટ છે એ રેડી થઈ ગયું છે. બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એને હવે આપણે ઠંડુ કરવા માટે એક થાળીમાં કે કોઈ બી એક ડીશમાં લઈ લઈશું. હવે મેં અહીંયા એક ડીશ લીધી છે, એમાં મેં થોડું તેલ લગાવીશ, લગભગ 1 ચમચી જેટલું, અને હવે એને સરસ રીતે આપણે ફેલાઈ દઈશું તેલને. હવે જે આપણું લોટ રેડી થઈ ગયું છે એ લોટને હવે આની અંદર આપણે સરસ રીતે પાથરી દઈશું. તમે જે શેપમાં પાથરવા માંગતા હો, અગર તમારી જોડે ગોળ થાળી છે તો ગોળ થાળીમાં પણ તમે કાઢી શકો છો. અગર તમારી જોડે ચોરસ ટ્રે છે તો ટ્રેમાં પણ તમે કાઢી શકો છો. બસ આવી જ રીતે આપણે ઠંડુ કરવા માટે આ એક ટ્રેમાં કાઢી લઈશું. જો આવી રીતે આપણે એને ફેલાઈ દેવાનું છે. મેં અહીંયા ચોરસ શેપ આપ્યું છે એટલે એ રીતે મેં એને ફેલાવ્યું છે. તમે જે શેપ આપવા માંગતા હો એ શેપમાં તમે આને ફેલાવી શકો છો. બસ આવી જ રીતે આપણે એને સરસ રીતે ફેલાવી દઈશું. હવે આપણે એને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દેવાનું. લગભગ 5 થી 10 મિનિટમાં જ સરસ રીતે ઠંડુ થઈ જશે. અને આને ઠંડુ થયા પછી તમે આની ઉપર થોડા કાળા તલ કે સફેદ તલ ભભરાઈ દેવાના. હવે તમે એને આખાને આખા ફ્રીઝમાં લગભગ અડધો કલાક માટે સેટ કરવા માટે મૂકી દેવાનું. જો અગર તમે સેટ કરવા ના મૂકવા માંગતા હો તો પણ વાંધો નહીં, તમે તરત જ આને આવી રીતે કાપીને તમે તળી શકો છો. અગર તમારો બહુ લોટ ઢીલો થઈ ગયો હોય તો તમે થોડીક વાર માટે ફ્રીઝમાં જરૂરથી મૂકજો, જેથી એ સરસ રીતે સેટ થઈ જાય. બસ હવે આપણે આવી રીતે કાપી લેવાનું. તમે આના કોઈ પણ શેપ આપી શકો છો. તમે આને ત્રિકોણ શેપ પણ આપી શકો છો અને આવી રીતે ચોરસ શેપ પણ આપી શકો છો. બસ આવી જ રીતે કાપીને તમે આને ફ્રીઝરમાં લગભગ તમે અઠવાડિયા સુધી તમે આને મૂકી શકો છો. પણ એનું એક જ છે કે તમારે એને ફ્રીઝરમાં મૂકવું પડે, ફ્રીઝમાં નહીં. બસ આવી જ રીતે કાપા મૂકીને કે આખા ચોરસ પીસ પણ તમે અઠવાડિયા સુધી ફ્રીઝરમાં મૂકી શકો અને જ્યારે તમને ખાવું હોય ત્યારે તમે એને સરસ રીતે ફ્રાય કરીને ખાઈ પણ શકો છો. બસ આવી જ રીતે હવે આપણે બધાને ફ્રાય કરી લઈશું. ફ્રાય કરતી ફેરી આપણી જે ગેસની ફ્લેમ છે એ એકદમ મીડિયમ હોવી જોઈએ, બહુ લો પણ નહીં, બહુ હાઈ પણ નહીં. બસ આવી જ રીતે આપણે બધાને સરસ રીતે ફ્રાય કરી દેવાનું છે. ઉલટ પુલટ કરીને લગભગ 5 થી 10 મિનિટમાં સરસ રીતે ફ્રાય થઈ જાય છે. આ રેસીપી ખાવામાં બહુ જ ક્રિસ્પી અને બહુ જ ટેસ્ટી લાગે છે. ઉપરથી એકદમ ક્રિસ્પી હોય છે અને અંદર એકદમ સોફ્ટ અને એકદમ ચટપટી. આને તમે ચટણી સાથે એકદમ આસાનીથી ખાઈને મજા લઈ શકો છો. આ નવરાત્રિ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને અને તમારા ફેમિલી મેમ્બરને આ રેસીપી બહુ જ ગમશે. તમને આ દોસ્તોને પણ આ રેસીપી જરૂરથી શેર કરજો. તમને ગમે તો આને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.